અમદાવાદમાં અસામાજિક તત્વો નથી સુધર્યા। પૂર્વ વિસ્તારમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો। મોબાઈલના વેપારીને માર મારવામાં આવ્યો। વેપારી પર લાકડીઓ વડે હુમલો થયો। સીસીટીવી પણ સામે આવ્યા। પુનિતનગર રેલવે ક્રોસિંગ પાસે આ બનાવ બન્યો। 8 થી 10 અસામાજિક તત્વોએ વેપારીને માર માર્યો હતો। વારંવાર રૂપિયાની માંગણી કરતા હોવાનો વેપારીનો આરોપ છે। વેપારીને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। તો 8 થી 10 અસામાજિક તત્વોએ વેપારીને માર માર્યો હતો। અહીંયા અસામાજિક તત્વો હજુ પણ સુધરવાનું નામ નથી લઈ રહ્યા। અમદાવાદમાં આ તસવીરો તમે જોઈને સમજી શકો છો। ન્યૂઝ 18 આ મામલે સવાલ ઉઠાવી રહ્યું છે। અસામાજિક તત્વો કેમ બેફામ છે? આ અસામાજિક તત્વો હજુ સુધી કેમ નથી સુધર્યા? કેમ વારંવાર આવા બનાવો સામે આવી રહ્યા છે? અસામાજિક તત્વોને પોલીસનો કેમ નથી રહ્યો કોઈ ડર? વારંવાર હુમલાઓ કરી જાય છે। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા ઋત્વિજ સોની જોડાયા છે। ઋત્વિજ, આ સમગ્ર મામલામાં જે મારામારી કરી રહ્યા છે આ તત્વોની કોઈ કડી મળી શકી છે પોલીસને? પંકજ, સૌથી મહત્વની બાબત તો એ છે કે જે પ્રકારે સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે, ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કે અનેક વખત આ પ્રકારના બનાવો બની રહ્યા છે, તેમ છતાં અસામાજિક તત્વો છે હજી સુધી સુધરવાનું નામ કેમ નથી લઈ રહ્યા? તેઓને આ ખાખી પોલીસનો ડર કેમ નથી? તે એક સૌથી મોટો સવાલ છે। જે પ્રકારે સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે, જે વેપારી છે તેના પરિવારજનોનું કહેવું છે કે આ જે સામાજિક તત્વો હતા તે વારંવાર પૈસાની માંગણી કરી રહ્યા હતા અને ત્યારબાદ તેઓએ આ જે વેપારી છે તેને માર માર્યો હતો અને તેના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે। હાલ તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, કારણ કે ગંભીર રીતે તેને ઈજા પહોંચી છે, તેથી તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે અને સમગ્ર બાબતની જાણ છે તે પોલીસને પણ કરવામાં આવી છે। એટલે પોલીસ દ્વારા હાલમાં આ સમગ્ર મામલે વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જે અસામાજિક તત્વો હતા તેઓના જે નામ છે તે પણ પોલીસને આપી દેવામાં આવ્યા હોવાનું જે પરિવારજનો જણાવી રહ્યા છે અને આગામી દિવસોની અંદર તેઓની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જી ઋત્વિજ, આભાર માહિતી આપવા માટે। અરવલ્લીમાં વધુ એક દુષ્કર્મની ઘટના બની। મેઘરજના ગ્રામીણ પંથકમાં 13 વર્ષની કિશોરી પર દુષ્કર્મ આચર્યું। પાડોશી આધેડે કિશોરી પર દુષ્કર્મ આચર્યું હતું। કિશોરીની તબિયત લથડતા 3 માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું। ઈસરી પોલીસે દુષ્કર્મ પોક્સો કલમ હેઠળની ગુનો નોંધી અને હાલ કાર્યવાહી હાથ ધરી છે। તો મેઘરજ પંથકમાં 13 વર્ષની કિશોરી પર દુષ્કર્મ આચર્યું। પાડોશમાં રહેતા એક આધેડે જ આ કિશોરી પર દુષ્કર્મ આચર્યું હતું। દેશ અને રાજ્યમાં કૃષિ ક્ષેત્રને આધુનિક, ટકાઉ અને ખેડૂતોની આવક વધારનાર બનાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અનેક પ્રશંસનીય પગલાં લીધા છે। हमारे किसानों ने हमें ना सिर्फ आत्मनिर्भर बनाया, बल्कि आज उनकी वजह से हम निर्यात करने में भी सक्षम हो गए हैं। मैं मेरे देश के लाखों किसानों का आभार व्यक्त करना चाहता हूं, जिन्होंने प्राकृतिक खेती का रास्ता चुना है और हमारी धरती माता की सेवा करने का भी उन्होंने बीड़ा उठाया है। जय जवान, जय किसान, जय विज्ञान, जय अनुसंधान। દેશ અને રાજ્યમાં કૃષિ ક્ષેત્રને આધુનિક, ટકાઉ અને ખેડૂતોની આવક વધારનાર બનાવવા માટે પ્રધાનમંત્રી મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અનેક પ્રશંસનીય પગલાં લીધા છે। ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ 2005માં કૃષિ મહોત્સવની શરૂઆત કરી હતી, જે ખેડૂતોને આધુનિક ખેતીની માહિતી, બીજ, ખાતર અને ટેકનોલોજી ઘરઆંગણે પહોંચાડવાનું એક સફળ મોડેલ હતું। આ મહોત્સવથી ગુજરાતના ખેડૂતોની આવક અને ખેતીમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ વધ્યો છે, જેનું મોડલ હવે રાષ્ટ્રીય સ્તરે પણ અપનાવવામાં આવી રહ્યું છે। ત્યારે હવે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા